ભગવદ્ ગીતા કોઈ સામાન્ય ધાર્મિક ગ્રંથ નથી, તે માનવ જીવનની આંતરિક લડાઈનું શાસ્ત્ર છે. મહાભારતનું યુદ્ધ તો માત્ર પૃષ્ઠભૂમિ છે, સાચું યુદ્ધ તો માનવના મન, બુદ્ધિ અને અંતઃકરણમાં ચાલે છે. આ વાતને સૌથી પહેલા અને સૌથી ઊંડાણથી વ્યક્ત કરે છે અર્જુનનો વિષાદ. વિચાર 1. જીવનમાં જ્યારે કર્તવ્ય અને ભાવના અથડાય. અર્જુન વિષડા યોગા. અધ્યાય 1. યુદ્ધભૂમિ બરાબર જીવનભૂમિ. કુરુક્ષેત્ર માત્ર જમીનનો ટુકડો નથી, તે છે આપનું મન, આપની સંકટની સ્થિતિ, નિર્ણયો લેવાનો સમય. જ્યારે માણસ જીવનમાં મોટા નિર્ણય સામે ઊભો રહે છે, ત્યારે તે પણ કુરુક્ષેત્રમાં ઊભો હોય છે. 2. અર્જુન કોણ છે? અર્જુન કોઈ એક વ્યક્તિ નથી. અર્જુન છે હું, તમે, દરેક માનવી. જ્યારે પરિવાર સામે ફરજ આવે, લાગણી સામે કર્તવ્ય આવે, સંબંધ સામે સત્ય આવે, ત્યારે દરેક માણસ અર્જુન બની જાય છે. 3. અર્જુનનું વિલાપ, માનસિક તૂટણ. અર્જુન કહે છે, હું મારા સ્વજનોને કેવી રીતે મારું? રાજ્ય મળે તો પણ તેનો અર્થ શું? આ પાપ હું કરી શકતો નથી. અહીં અર્જુન ડરપોક નથી, પરંતુ અતિભાવુક છે. આ આપનું પણ સત્ય છે. આપણે ખોટું જોઈને પણ ચૂપ રહીએ. સાચું કરવું મુશ્કેલ લાગે. ભાવનાના ભારથી નિર્ણય લઈ શકતા નથી. 4. વિષાદ બરાબર અયોગ્ય દયા. અર્જુનને દયા આવી રહી છે, પરંતુ તે દયા અધર્મ સામે છે, અન્યાય સામે છે, સત્યને રોકે છે. ગીતા અહીં ખૂબ ઊંડો સંદેશ આપે છે. દરેક દયા ધર્મ નથી. ક્યારેક દયા પણ અહંકાર બને છે. હું તેમને દુઃખ આપવાનું સહન નથી કરી શકતો. 5. શરીર સામે આત્મા. અર્જુન માત્ર શરીરને જોઈ રહ્યો છે, પિતા, ગુરુ, ભાઈ, પરંતુ આત્માને નથી જોઈ રહ્યો. ગીતા કહે છે, શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે, પણ આ સમજ અર્જુન પાસે હજી આવી નથી. એટલે જ તે તૂટે છે. 6. જીવનમાં આ વિચારનો ઉપયોગ. આ વિચાર આપણને શીખવે છે, લાગણી હોવી ખોટી નથી, લાગણીમાં ફસાઈ જવું ખોટું છે. જ્યારે તમે ખોટું સહન કરો, અન્યાય સામે ચૂપ રહો, મારા પોતાના છે કહીને સત્ય છોડી દો, ત્યારે તમે પણ અર્જુનની સ્થિતિમાં છો. 7. અર્જુનની સૌથી મોટી ભૂલ. અર્જુન કહે છે, હું યુદ્ધ નહીં લડું, પરંતુ પ્રશ્ન એ નથી કે યુદ્ધ લડવું કે નહીં. પ્રશ્ન છે, સત્ય માટે ઊભા રહેવું કે નહીં. 8. વિચાર 1નો સારાંશ. જીવનમાં દ્વંદ્વ આવવું સ્વાભાવિક છે. લાગણી નિર્ણયને અંધ બનાવી શકે છે. કર્તવ્યથી ભાગવું એ સમાધાન નથી. સાચું માર્ગદર્શન વગર માણસ તૂટી જાય છે. એટલા માટે જ અર્જુન અંતે કૃષ્ણને શરણ જાય છે. અને ત્યાંથી સાચી ગીતા શરૂ થાય છે. ભગવદ્ ગીતાનો સાચો આરંભ કૃષ્ણ બોલે છે ત્યારે નહીં, પરંતુ અર્જુન ઝૂકે છે ત્યારે થાય છે. વિચાર 1માં આપણે જોયું કે અર્જુન તૂટે છે. વિચાર 2માં આપણે જોઈશું કે તૂટેલો માણસ જ શીખી શકે છે. વિચાર 2. શરણાગતિ કમજોરી નહીં, પરંતુ મહાન શક્તિ. 1. હું નથી જાણતો. આ મહાવાક્ય. અર્જુન કહે છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ યચ્છ્રેયસ્યાનિશ્ચિત બ્રૂહિ તન્મે શિષ્યસ્તેદ શાધી માંગ ત્વાંગ પ્રપન્નમ. અર્થ, મારી બુદ્ધિ દયા અને મોહથી ગૂંચવાઈ ગઈ છે. શું શ્રેયસ્કર છે તે મને સ્પષ્ટ કહી દો. હું તમારો શિષ્ય છું, હું તમારી શરણમાં છું. આ પળે અર્જુન મિત્ર નથી રહેતો, યોદ્ધા નથી રહેતો, દલીલ કરનાર નથી રહેતો, તે શિષ્ય બને છે. 2. શરણાગતિ એટલે શું? ઘણા લોકો માને છે, શરણાગતિ એટલે હાર, શરણાગતિ એટલે અંધવિશ્વાસ. ગીતા કહે છે, શરણાગતિ એટલે અહંકારનું વિસર્જન. જ્યારે માણસ કહે, મારે બધું આવડે છે, જ્ઞાન બંધ થાય. મને નથી ખબર, જ્ઞાન શરૂ થાય. 3. કૃષ્ણ કેમ ચૂપ હતા? અધ્યાય 1માં કૃષ્ણ લગભગ મૌન છે. કેમ? કારણ કે જ્ઞાન ત્યારે જ મળે છે, જ્યારે પૂછનાર અહંકાર વગર પૂછે. કૃષ્ણ મિત્ર તરીકે નહીં બોલે, તે ગુરુ તરીકે બોલે છે. અને ગુરુ ત્યારે જ આવે છે, જ્યારે શિષ્ય તૈયાર થાય છે. 4. સાંખ્યયોગ, સાચું દૃષ્ટિકોણ. અધ્યાય 2ને સાંખ્યયોગ કહે છે. અહીં કૃષ્ણ શીખવે છે, તું શરીર નથી, તું આત્મા છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્મા જન્મે નહીં, મરે નહીં, નાશ પામે નહીં. અર્જુન જે દુઃખ અનુભવે છે, તે શરીર માટે છે, આત્મા માટે નહીં. 5. દુઃખનું મૂળ કારણ. કૃષ્ણ કહે છે, દુઃખ પરિસ્થિતિથી નથી, દુઃખ અજ્ઞાનથી આવે છે.
જ્યારે આપણે નાશવંતને શાશ્વત માનીએ, શરીરને આત્મા સમજી લઈએ, ત્યારે ભય, શોક અને મોહ ઊભા થાય છે. 6. સ્થિતપ્રજ્ઞ આદર્શ માનવી. આ અધ્યાયમાં કૃષ્ણ સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરે છે. સ્થિતપ્રજ્ઞ એ વ્યક્તિ છે, સુખમાં ઉછળે નહીં, દુઃખમાં તૂટે નહીં, અપમાનમાં ક્રોધિત ન થાય, પ્રશંસામાં અહંકાર ન કરે. આવો માણસ બહાર યુદ્ધ કરે કે ન કરે, અંદર શાંત હોય છે. 7. જીવનમાં વિચાર 2 નો ઉપયોગ. આ વિચાર આપણને શીખવે છે, બધું જાતે કરવું જરૂરી નથી, માર્ગદર્શન લેવું કમજોરી નથી, ગુરુ સ્વીકારવો એ વિકાસ છે. જ્યારે જીવનમાં નિર્ણય ભારે લાગે, મન ગૂંચવાય, દિશા ન દેખાય, ત્યારે સૌથી પહેલું પગલું, હું નથી જાણતો, મને માર્ગ બતાવો. 8. વિચાર 2 નો સાર. અહંકાર જ્ઞાનનો સૌથી મોટો શત્રુ છે. શરણાગતિથી જ સાચું જ્ઞાન શરૂ થાય છે. શરીર નહીં, આત્મા શાશ્વત છે. શાંત બુદ્ધિ જ સાચી શક્તિ છે. વિચાર 1 માં માણસ તૂટે છે. વિચાર 2 માં માણસ ઝૂકે છે. વિચાર 3 માં માણસ ઊભો થાય છે. ગીતા અહીં સ્પષ્ટ કરે છે, શરણાગતિ પછી ભાગવું નહીં, જાગૃત થઈને કર્મ કરવું. વિચાર 3 કર્મથી ભાગી શકાતું નથી. 1. અર્જુનનો પ્રશ્ન. અર્જુન પૂછે છે, જો જ્ઞાન શ્રેષ્ઠ છે, તો મને યુદ્ધ જેવા કર્મમાં કેમ ધકેલો છો? આ પ્રશ્ન આપણો પણ છે. ધ્યાન કરું કે કામ કરું? સંન્યાસ લઉં કે જવાબદારી નિભાવું? 2. કૃષ્ણનો સ્પષ્ટ ઉત્તર. કૃષ્ણ કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. અર્થ, કોઈ પણ ક્ષણ પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. શ્વાસ લેવો પણ કર્મ છે, વિચાર કરવો પણ કર્મ છે. 3. ખોટો સંન્યાસ. કૃષ્ણ કહે છે, બહારથી કામ છોડવું સમાન નથી સાચો સંન્યાસ. મનમાં ઈચ્છા રાખીને કામ ન કરવું બરાબર પાખંડ. સાચો સંન્યાસ એટલે આસક્તિ છોડવી, કામ નહીં. 4. કર્મયોગ શું છે? કર્મયોગ બરાબર કર્તવ્ય વત્તા નિષ્કામ ભાવ, અર્થાત કામ પૂરેપૂરું કરો, પરિણામ ભગવાનને સોંપો. જ્યારે આપણે કહીએ, મેં મારું શ્રેષ્ઠ કર્યું, ત્યારે મન શાંત રહે છે. 5. યજ્ઞભાવ, જીવન એક અર્પણ. કૃષ્ણ કહે છે, આખું જગત યજ્ઞ માટે સર્જાયું છે. યજ્ઞ એટલે સ્વાર્થ છોડીને કરેલું કર્મ. જ્યારે તમે પરિવાર માટે કરો, સમાજ માટે કરો, ધર્મ માટે કરો, અને તેમાં મારું ન રાખો, ત્યારે તે યજ્ઞ બને છે. 6. કર્મ ન કરવું પણ કર્મ છે. જો તમે ખોટું જોઈને ચૂપ રહો, જવાબદારીથી ભાગો, તે પણ કર્મ છે, અને તેનું પરિણામ પણ આવે છે. 7. મહાન લોકો કેમ કર્મ કરે છે? કૃષ્ણ કહે છે, હું કંઈ મેળવવાનું નથી, છતાં હું કર્મ કરું છું. કારણ લોકો અનુસરે છે. તમારું જીવન પણ તમારા બાળકો, તમારા મિત્રો, સમાજ માટે ઉદાહરણ છે. 8. જીવનમાં વિચાર 3 નો ઉપયોગ. કામથી ભાગશો નહીં, પરિણામથી બંધાશો નહીં, શ્રેષ્ઠ પ્રયાસ કરો, ચિંતા છોડો. આ રીતે કરેલું કર્મ બંધન નથી બનાવતું, મુક્તિ તરફ લઈ જાય છે. વિચાર 3 નો સાર. કર્મ અનિવાર્ય છે, આસક્તિ દુઃખનું મૂળ છે, નિષ્કામ કર્મ શાંતિ આપે છે. જીવન યજ્ઞ છે, વેપાર નથી. વિચાર 3 માં કૃષ્ણ કહે છે, કર્મ કરો, પરંતુ આસક્તિ વગર. પરંતુ અર્જુનનો સ્વાભાવિક પ્રશ્ન છે, જો કર્મ અનિવાર્ય છે, તો માણસ બંધનમાં કેમ ફસાઈ જાય છે? વિચાર 4 માં ગીતા એ મૂળ દુશ્મનને ઓળખાવે છે. વિચાર 4. કામ, ક્રોધ અને લોભ આત્માનો નાશ કરનાર. 1. અર્જુનનો પ્રશ્ન. અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, માણસ ઈચ્છા ન હોવા છતાં પાપ કેમ કરે છે? અર્થાત ખબર હોવા છતાં ખોટું કેમ કરીએ? 2. કૃષ્ણનો સ્પષ્ટ ઉત્તર. કૃષ્ણ કહે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સ્મુદ્ભવ. અર્થ, આ બધું કામ, વાસનાથી જન્મે છે, અને ઈચ્છા અધૂરી રહે ત્યારે તે ક્રોધ બને છે. 3. કામ એટલે શું? કામ એટલે માત્ર શારીરિક ઈચ્છા નહીં. કામ એટલે મને જ જોઈએ, મારું થવું જ જોઈએ, પરિણામ મારા પ્રમાણે હોવું જોઈએ. આ ઈચ્છા જ્યારે અટકાય ક્રોધ, વધે લોભ. 4. કામ કેવી રીતે આત્માને ઢાંકી દે છે? કૃષ્ણ ઉદાહરણ આપે છે, ધુમાડો જેમ અગ્નિને ઢાંકે, ધૂળ જેમ અરીસાને ઢાંકે, ગર્ભ જેમ બાળકને ઢાંકે, એમ જ કામ જ્ઞાનને ઢાંકી દે છે, બુદ્ધિને અંધ બનાવે છે. 5. ઇન્દ્રિયો મન બુદ્ધિ આત્મા. કામનો માર્ગ. ઇન્દ્રિયો વિષય તરફ ખેંચે, મન આસક્ત બને, બુદ્ધિ ભટકે,
આત્મા બંધાય. જો અહીં રોકાણ ન થાય તો માણસ પોતાના જ દુશ્મન બની જાય છે. 6. લડવું ક્યાં? કૃષ્ણ કહે છે, કામને ઇન્દ્રિયો પર રોકો, મનને બુદ્ધિથી નિયંત્રિત કરો, બુદ્ધિને આત્મજ્ઞાનથી શુદ્ધ કરો. બહારનો શત્રુ નહીં, અંદરનો શત્રુ સૌથી ખતરનાક છે. 7. જ્ઞાનયજ્ઞ અંતિમ ઉપાય. અધ્યાય 4 માં કૃષ્ણ કહે છે, બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ બરાબર જ્ઞાનયજ્ઞ. જ્યારે માણસ આત્મા ઓળખે, કરતા ભાવ છોડે, કર્મ ભગવાનને અર્પે, ત્યારે કર્મ બંધન નથી બનાવતું. 8. જીવનમાં વિચાર 4નો ઉપયોગ. પોતાની ઈચ્છાઓને ઓળખો. દરેક મારે જ જોઈએ પર પ્રશ્ન કરો. ક્રોધ આવે ત્યારે રોકો, લોભને સંતોષથી બદલો. વિચાર 4નો સાર. કામ બરાબર બંધનનું મૂળ, ક્રોધ બરાબર કામનું વિકાર, લોભ બરાબર અસંતોષની ચરમસીમા, જ્ઞાન બરાબર સાચી મુક્તિ. વિચાર 4 માં આપણે જોયું કે કામ ક્રોધ લોભ માણસને બંધનમાં બાંધે છે. હવે સ્વાભાવિક પ્રશ્ન આવે છે, જો કર્મથી બંધન થાય છે તો કર્મ છોડી દેવું શ્રેષ્ઠ નથી? ગીતા અહીં એક બહુ ઊંડું અને વ્યવહારુ ઉત્તર આપે છે. વિચાર 5. કર્મ છોડી શકાતું નથી, અહંકાર છોડવો પડે. 1. અર્જુનનો સંશય. અર્જુન પૂછે છે, કર્મયોગ શ્રેષ્ઠ કે સંન્યાસ શ્રેષ્ઠ? અર્થાત કાર્ય કરવું સારું કે બધું છોડીને વનમાં જવું? 2. કૃષ્ણનો સંતુલિત ઉત્તર. કૃષ્ણ કહે છે, કર્મયોગ અને સંન્યાસ બંને શ્રેષ્ઠ છે, પરંતુ કર્મયોગ વધારે વ્યવહારુ છે, કારણ કે મન શુદ્ધ થયા વિના કર્મ છોડવું ખોટું છે. 3. સાચો સંન્યાસ શું છે? સાચો સંન્યાસ એટલે કામ ન કરવું, કરતા ભાવ છોડવો. જે વ્યક્તિ હું કરું છું છોડે, ભગવાન દ્વારા થાય છે સ્વીકારે, તે કર્મ કરતા હોવા છતાં સંન્યાસી છે. 4. કર્મમાં રહીને મુક્તિ. ગીતા કહે છે, જે કર્મ કરે પરંતુ ફળની આશા ન રાખે, સફળતા અસફળતામાં સમ રહે, તે બંધાતો નથી, મુક્ત બને છે. આને કહે છે જીવન મુક્તિ. 5. ઇન્દ્રિયો અને મન પર વિજય. સાચો યોગી બહારથી વ્યસ્ત હોય, અંદરથી શાંત હોય, તે ઇન્દ્રિયોને નિયંત્રિત કરે, મનને સ્થિર રાખે. આવી વ્યક્તિ માટે ઘર પણ આશ્રમ છે, કાર્ય પણ સાધના છે. 6. સમદૃષ્ટિ આધ્યાત્મિક પરાકાષ્ઠા. કૃષ્ણ કહે છે, જ્ઞાની બધામાં એક આત્મા જુએ છે, ચાહે તે બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે અસ્પૃશ્ય. જ્યાં ભેદ છે ત્યાં અહંકાર છે, જ્યાં સમતા છે ત્યાં જ્ઞાન છે. 7. જીવનમાં વિચાર 5નો ઉપયોગ. ફરજથી ભાગશો નહીં, કામને પૂજા બનાવો, હું છોડીને સેવા લાવો, પરિણામ ભગવાનને સોંપો. વિચાર 5નો સાર. કર્મ છોડવું શક્ય નથી, અહંકાર છોડવો આવશ્યક છે. સાચો સંન્યાસ અંદરથી થાય છે. સમદૃષ્ટિ મુક્તિનો માર્ગ છે.